મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। આજે તમને મહત્ત્વના અગત્યના સમાચાર સાથે મિત્રો એક વિડીયો તમને બનાવી રહ્યા છીએ। ભૂષણ સ્કૂલ ઓફ ગ્રુપ દ્વારા જે મિત્રો ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું ખેરડી ગામે મિત્રો, ત્યાં એક નવા અપડેટ સાથે તમને મળી રહ્યો છું। કારણ કે ખરાબ વાતાવરણના લીધે મિત્રો જે આયોજન થયું હતું તે ખરાબ વાતાવરણના લીધે મિત્રો તેની જગ્યાના સ્થળના ફેરફાર કરેલા છે અને સમયમાં પણ ફેરફાર કરેલા છે। તો સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં આપશું। તો મિત્રો કથાના સમયમાં જે ફેરફાર થયો છે તે તમને આજે ફરીથી જણાવી દો। આજે છે 23/5/2025 અને આજે જે કથાનો સમય છે આજના દિવસ પૂરતો તે બપોરે 3 વાગ્યાથી મિત્રો શરૂ થશે કથા અને આજના દિવસ પૂરતી જ મિત્રો 3 વાગે કથા છે। કાલે 24 તારીખ થશે અને 24/5/2025થી મિત્રો સવારથી કથાનો પ્રારંભ થશે અને બપોરે એની પૂર્ણાહુતિ થશે। અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે મિત્રો તે જગ્યાની તમને માહિતી આપશું અને પ્રસાદી પણ મિત્રો આ જગ્યાએ બધા શ્રોતા લોકો જે આવશે તેમને પ્રસાદી પણ મિત્રો અહીંયા આપવામાં આવશે અને આ જગ્યાએ મિત્રો ભવ્ય એક ફરીથી એક નવસરથી આયોજન થઈ રહ્યું છે તે પણ આ આયોજન તમને દેખાડશું અને ભોજનાલય પણ દેખાડશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। વધુ માહિતી સાથે આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા મિત્રો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પર સામે તમે જે જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ મંદિર છે મિત્રો। કારણ કે ભાગવત સપ્તાહમાં મિત્રો જે ખરાબ વાતાવરણના લીધે જે જગ્યાનો સ્થળનો ફેરફાર કરેલો છે તે આજ ભૂપેન્દ્ર રોડ પર આવેલા મિત્રો સ્વામિનારાયણ મંદિરે રાખેલો છે। આપણે જો ધીમે ધીમે આગળ જશું ને તમને સંપૂર્ણ અત્યારે જે નવી વ્યવસ્થા જે કરવામાં આવેલી છે તે તમને આ વિડીયોમાં દેખાડશું। કારણ કે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે અને જે ઉપર જે ભવન આવેલું છે મિત્રો તે ભવનમાં ભાગવત સપ્તાહનું મિત્રો આયોજન રાખેલું છે। સામે તમે જોઈ સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર છે અને જો મિત્રો એક વધુ માહિતી તેમને આપી દઉં કે અત્યારે જે નવા સ્થળ ઉપર જે મિત્રો ભાગવત સપ્તાહનું આયોજન જે કરવામાં આવ્યું છે આ તમે અત્યારે જો પાર્કિંગ નિહાળી શકો છો કે આ પાર્કિંગ જે ખેરડી મુકામે રાખેલું હતું તેના કરતાં મિત્રો એક નાની વ્યવસ્થા છે પાર્કિંગની। તો તે વ્યવસ્થા પણ મિત્રો તમે જોઈને આવજો। બને ત્યાં સુધી મિત્રો તમે ઘરે બેઠા પણ મિત્રો યુટ્યુબ ઉપર કે અલગ અલગ સ્ટ્રીમિંગ ઉપર મિત્રો તમે લાઈવ પણ પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથા તમે સાંભળી શકશો અને રસપાન લઈ શકશો। સામે તમે જે જોઈ રહ્યા છો ઘનશ્યામ ભવન શ્રી ઘનશ્યામ ભવન લખેલું છે મિત્રો અને તે જ મિત્રો બિલ્ડિંગમાં એક ફરીથી ભવ્ય મિત્રો એક સેટઅપ તૈયાર થઈ રહ્યું છે તે પણ આ વિડીયોમાં તમને દેખાડશું। જે લોકો શ્રોતા લોકો અહીંયા પહોંચશે અને કથાનું રસપાન કરશે તેમના માટે મિત્રો પણ ભોજનાલયની સરસ મજાની પાછી વ્યવસ્થા ફરીથી કરવામાં આવી છે। જો તમે જોઈ શકો છો કે જો સામાન બધો ધીમે ધીમે પહોંચી રહ્યો છે કારણ કે ખરાબ વાતાવરણના લીધે મિત્રો આ સ્થળનું ફેરફાર કરવામાં આવ્યો છે। જો મિત્રો સરસ મજાની મિત્રો સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ તમે અત્યારે જોઈ રહ્યા છો તે ભાગવત સપ્તાહ જે નવા સ્થળે થઈ રહી છે તે આ ભોજનાલયનો એક વિભાગ છે। અહીંયા બધા શ્રોતા લોકોને મિત્રો પ્રસાદી આપવામાં આવશે। એક લિમિટેડ મિત્રો જગ્યા છે એટલે તમને દેખાડી રહ્યો છું। હવે આપણે ઉપર જશું અને જે ભવ્ય નવી વ્યવસ્થા થઈ રહી છે જો આપણે બીજા માળે જશું ને તમને દેખાડશું। આપણે અત્યારે છે મિત્રો જો ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે કાંટાવાળી બોરડી જે છે તમે જોઈ શકો છો, બોરડી પણ હશે। તો વિડીયો છેલ્લે સુધી જોજો। આપણે ભવ્ય ઉપર જે આયોજન થઈ રહ્યું છે તે તમને આ વિડીયોમાં દેખાડશું મિત્રો। હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો ઘનશ્યામ ભવન, ત્યાં પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાનું મિત્રો આયોજન થઈ ગયું છે અને સંપૂર્ણ તૈયારી મિત્રો અહીંયા ચાલી રહી છે। તમને એક અગત્યના સમાચાર સાથે આપણે ફરીથી મળી રહ્યા છીએ મિત્રો। જો લખેલું છે આહિર પરિવાર પરડવા પરિવારના આંગણે મિત્રો શ્રીમદ ભાગવત કથામૃત જ્ઞાન યજ્ઞનું આયોજન પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા। જો આપણે આવી ગયા છે ત્યારે મિત્રો બીજા માળે તમને વ્યવસ્થા ફરીથી દેખાડશું કારણ કે ખરાબ વાતાવરણના લીધે મિત્રો જે જગ્યાનો ફેરફાર કરવામાં આવેલો છે તો તમને દેખાડી રહ્યા છીએ। જો આપણે અત્યારે છીએ બીજા માળે મિત્રો। જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો સભા મંડપ બીજા માળે લખેલું છે અને અહીંયા જ શ્રીમદ ભાગવત સપ્તાહ મિત્રો આજથી શરૂ થવાની છે। આજ છે 23 તારીખ, આજ છે 23 તારીખે 5મો મહિનો અને 2025ની સાલ છે। આજનો દિવસ મિત્રો તમને વાત કરું તો બપોરના 3 વાગ્યાથી મિત્રો ભાગવત સપ્તાહનો પ્રારંભ થવાનો છે અને કાલથી મિત્રો 24 તારીખથી
સવારથી કથાનો સમય છે તે પણ તમને માહિતી એકદમ ચોક્કસ આપી દઉં છું મિત્રો, કારણ કે સમયનું મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે 24 તારીખથી સવારથી મિત્રો સપ્તાહનો પ્રારંભ થશે. જો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલું છે, તેનો એક સભા મંડપ છે મિત્રો. અત્યારે તમે જોઈ રહ્યા છો જે મુખ્ય વ્યાસપીઠ અહીંયા તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે છીએ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરે, બોરડીવાળું મંદિર જે ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલું છે. અત્યારે તમને નવી વ્યવસ્થા દેખાડી રહ્યો છું, કારણ કે ખરાબ વાતાવરણના લીધે મિત્રો આ સ્થળનો ફેરફાર કરવામાં આવેલો છે. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે બધા મહેમાનો અને શ્રોતાઓ મિત્રો ધીમે ધીમે પહોંચી રહ્યા છે. ખાસ તો સૂચના મિત્રો એ આપવાની કે 23 તારીખ, આજે 23 તારીખ છે, આજ 23 તારીખે મિત્રો 3:30થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનમૃત પિતૃઓના મોક્ષાર્થે મિત્રો જે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે તે ખાલી આજનો દિવસ પૂરતી જ મિત્રો 23 તારીખે અહીંયા રાખવામાં આવેલી છે. 24 તારીખથી મિત્રો કથાનો સમય સવારે 8 વાગ્યાથી હશે અને 1 વાગે પૂર્ણાહુતિ થતી હશે. મિત્રો આ તમને જગ્યાની વાત કરું તો મિત્રો આપણે બીજા માળે ઉપર અત્યારે હોલ ઉપર તમને દ્રશ્ય દેખાડી રહ્યા છો મિત્રો. જો મહેમાન અત્યારે બધા પહોંચી ગયા છે. આ બાજુ જેન્ટ્સને બધાને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ બહેનો માટે સરસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અગત્યની માહિતી મિત્રો એ આપું કે આપણે જે ખેરડી ગામે જે ભવ્ય સપ્તાહનું આયોજન કર્યું છું, ખરાબ વાતાવરણને લીધે ત્યાં સ્થળનો ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાં અનલિમિટેડ કેપેસિટીની લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો અત્યારે ધીમે ધીમે લોકો અહીંયા પ્રેક્ષકો પહોંચી રહ્યા છે. આ જગ્યાની વાત કરું તો મિત્રો અહીંયા એક લિમિટેડ કેપેસિટીની મિત્રો એક જગ્યા છે. રાજકોટ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર જે આવેલું છે ત્યાં મિત્રો એક ઘનશ્યામ ભવનમાં મિત્રો આ એક સ્થળનો ફેરફાર કરેલો છે. એટલે બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે કથા સાંભળવા આવતા હોય તો મિત્રો અહીંયા કેપેસિટી ઓછી છે અને બને તો ત્યાં સુધી તમે મિત્રો લાઈવમાં જ મિત્રો તમે કથાનું રસપાન કરો, કારણ કે વધારે ઓડિયન્સ મિત્રો અહીંયા જમા થશે અને અવ્યવસ્થા સર્જાય તે માટે મિત્રો તમને હું અગાઉથી માહિતી આપી રહ્યો છું, કારણ કે એક જ ટૂંકી જગ્યા છે અને ખરાબ વાતાવરણને લીધે જે આ સ્થળનો જે ફેરફાર કરવામાં આવ્યો છે તે દુઃખદ જ છે. નકર તો બધા ઓડિયન્સ અને શ્રોતાઓ ત્યાં પહોંચત અને સરસ રીતે મિત્રો કથાનું રસપાન કરત. પણ અત્યારે તમને આ લિમિટેડ જગ્યા દેખાડી રહ્યું છું, એટલે બધા વ્યુઅર્સને ખાસ વિનંતી કે અવ્યવસ્થા ન સર્જાય. વધુ માહિતી મિત્રો તમને દિવસ ટુ દિવસ કાલ પણ હું મિત્રો તમને નવા અપડેટ સાથે ફરીથી માહિતી આપીશ. જેમ જેમ મારી પાસે અપડેટ આવતા રહેશે, નવા સમાચાર આવતા રહેશે તો હું તમને દેખાડતો રહીશ. હવે પછીની મિત્રો 5 દિવસની જે ભાગવત કથામૃત જ્ઞાનયજ્ઞ જે થવાની છે તે 5 દિવસ મિત્રો આ જ જગ્યાએ થવાની છે, તે પણ તમને માહિતી આપી દઉં. કારણ કે ખરાબ વાતાવરણના લીધે વળી પાછું મિત્રો કંઈ ફેરફાર કરવો પડે તેના બદલે મિત્રો અત્યારે જ 5 દિવસની સપ્તાહનું આયોજન અહીંયા ફિક્સ થઈ ગયું છે. આ તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે મુખ્ય જગ્યામાં અત્યારે તમને દેખાડી રહ્યો છું. જો वसो मम
जानि गर्भदमात्वमजासि गर्भदम्मा सहस्रशीरेका पुरुगः सहस्राक्षः सहस्रपाता स भूमिको सर्वतस्पृतवाद्यतिष्ठत् साङ्गुलम् पुरुग एवेदग्गो सर्वं जगद्भूतं जज्जभाव्यम् उतामृतत्वस्येषाणो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो व्यायाश्च पूरुखः पादोष्य विश्वभूतानि त्रिपादस्याम्